નમસ્કાર મિત્રો, એજ્યુ રમેશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે તમારે કેટલા રકમ સુધી જો તમારી વાર્ષિક આવક થતી હોય તો ઇન્કમ ટેક્સ ભરવો પડે, એના વિશે વાત કરીશું આ વિડીયોમાં। વિડીયોને એન્ડ તક જોજો, તમને સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં સરળ ભાષામાં આપીશું। સાથે સાથે ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો। મિત્રો, તમામના મનમાં એક જ ડાઉટ હોય કે જો મારે 3 લાખ સુધીની આવક છે તો શું મારે ટેક્સ ભરવો પડે? 5 લાખ સુધીની આવક છે તો ટેક્સ ભરવો પડે કે 7 લાખ સુધીની આવકમાં ટેક્સ ભરવો પડે? આ તમામના મનમાં એક પ્રશ્ન હશે। જો એનું પ્રશ્નનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ એની પહેલાં ડિસ્ક્લેમર એ છે કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝ માટે છે। જો તમારે પણ વધારે આની માહિતી જોઈતી હોય તો તમે તમારા નાણાકીય એક્સપર્ટની સલાહ લઈ શકો છો। આગળ વાત કરીશું તો હવે સૌપ્રથમ જોઈ લઈએ કે જૂના ટેક્સ આપવાની જૂની ટેક્સ પદ્ધતિ કેવી હતી। એટલે કે આની પહેલાં જે ટેક્સ હતો એ 2.5 લાખ સુધી નોન સિનિયર સિટીઝન હતો, એટલે કે એમાં ટેક્સ કોઈ આવતો નહોતો 2.5 લાખ સુધી। 3 લાખ સુધી સિનિયર સિટીઝન માટે હતું, જેમાં કોઈ ટેક્સ નહોતો। 5 લાખ સુધી સુપર સિનિયર સિટીઝન અને 5 લાખથી ઉપર એમાં 87A સેક્શન મુજબ અમુક રકમ મળવાપાત્ર હતી। મિત્રો, આ જૂની સિસ્ટમ હતી ટેક્સની। એમાં આગળના વર્ષમાં બદલાવ થયેલો છે। એ બદલાવ મુજબ 3 લાખ સુધી એટલે કે તમામને લાગુ પડે, કોઈ ટેક્સ આપવાનો થતો નહીં। અને 7 લાખ સુધી ફોર ઓલ કે સેક્શન 87A મુજબ પણ કોઈ ટેક્સ આપવાનો થતો નથી। હવે એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ તો મિત્રો, અહીંયા તમે લખ્યું છે કે બેઝિક એક્સપેન્ટેશન લિમિટ એટલે કે 3 લાખ સુધી ફોર ઓલ કોઈ ટેક્સ આપવાનો થતો નથી। તો આ 3 થી 7 વચ્ચે કેટલો ટેક્સ આવે? મિત્રો, જો ગણતરી પ્રમાણે જોઈએ તો 3 લાખથી 7 લાખ સુધી જો જોઈએ તો 3 થી 5 લાખ સુધી 5% અને 5 થી 7 લાખ સુધી 10%, એટલે ટોટલ 15% તમારે ટેક્સ ભરવાનો થાય। 15% ટેક્સ તમારો થાય 25,000 રૂપિયા। નવી ટેક્સ પ્રમાણે તમારો એ 3 થી 7 લાખ સુધીની આવકમાં 25,000 ટેક્સ તમારે આપવો પડે। તો આ બેઝિક લિમિટ હતી કે 3 લાખ એ બેઝિક છે, ત્યાં 3 લાખ સુધી તમારે કોઈ ટેક્સ આપવાનો થતો નહીં। પણ 3 થી 7 સુધી કેમ નક્કી કર્યું એ આગળ આપણે વાત કરીશું। તો તમે અહીંયા જોઈ શકો છો કે 3 થી 7 મુજબ તમારે 0 થી 3 સુધી નીલ ટેક્સ આવે છે। આમાં 5%, 3 થી 6 5% અને 6 થી 7 10%, એટલે ટોટલ 25,000 ટેક્સ ભરવાપાત્ર થાય। પણ ઇન્કમ ટેક્સમાં એક સેક્શન આપેલો છે, સેક્શન 87A। મિત્રો, 87A મુજબ તમને છૂટછાટ આપવામાં આવી છે આ ટેક્સ સ્લેબમાં 25,000। એટલે જો તમે ITR ભરો છો એટલે મતલબ કે તમારી આવક 7 લાખથી નીચે છે, એટલે મતલબ 7 લાખથી નીચે છે અને તમે ITR ભરો તો તમને 25,000નું એમાં બેનિફિટ મળે, એટલે 7 લાખ સુધી કોઈ તમને ટેક્સ ભરવાનો થતો નથી। પણ મિત્રો, જો 7 લાખ રૂપિયા ઉપર એક પણ રૂપિયો વધારે એટલે એક પણ રૂપિયો હશે તો તમારે આ 25,000 તો ભરવાના થશે। સાથે સાથે આ સ્લેબમાં વધારાનો 7 થી 8 એટલે 7 થી 8%, 8 લાખની વચ્ચે જે તમારી ઇન્કમ થાય એટલે 10%, એટલે અહીંયા પણ ભાવ વધી જશે, એટલે લગભગ સમથિંગ 32,000 રૂપિયા આસપાસ તમારે ટેક્સ ભરવાનો થશે। મિત્રો, તો તમને આ સેક્શન 87નો નિયમ લાગુ પડશે નહીં। તો તમારે માત્ર ને માત્ર તમને 3 લાખ સુધીની આવકમાં જ છૂટછાટ મળશે। પણ 7 લાખથી નીચે છે તો તમને આ 25,000નું બેનિફિટ મળવા પાત્ર છે। જૂના પ્રમાણે બેઝિકમાં માત્ર 2.5 લાખ સુધી હતું અને વધુમાં વધુ 5 લાખ, એમાં 12,500 રૂપિયાની છૂટ મળતી હતી, જે વધારી અને 7 લાખ સુધી કરી અને 25,000નું ડિડક્શન આપે છે સરકાર। એટલે તમારે 7 લાખ સુધી તો કોઈ ટેક્સ ભરવાનો થતો નથી। પણ જો 7 લાખ ઉપર જો તમારે રકમ થઈ જાય છે તો મિત્રો આ તમને 15%ની છૂટછાટ એટલે કે 25,000નો બેનિફિટ 87Aનો નિયમ લાગુ પડતો નથી। આ માત્ર ઇન્ડિવિજ્યુઅલ ટેક્સમાં છે, ઇન્ડિવિજ્યુઅલ ટેક્સમાં જ 87Aનો નિયમ લાગુ પડે છે। બાકી કોઈ પણ કંપની કે કોઈ પણ ગ્રુપનો જે ટેક્સ ભરવાનો થાય તો એને આ 87Aનો એટલે 25,000નું બેનિફિટ મળતું નથી, અને 3 લાખથી ઉપર હોય તો ટેક્સ ભરવાનો થાય છે। આ મિત્રો, આ ઇન્કમ ટેક્સની વાત છે, જે કે તમે રૂપિયા કમાવો છો એના ઉપરના ટેક્સની વાત છે, બીજા કોઈ ટેક્સની વાત નથી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ ઉપર નવા હો તો
સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 5 લાખ ઉપરની આવક જૂના ટેક્સ પ્રમાણે ટેક્સ પેબેલ હતી, જ્યારે અત્યારે 7 લાખ ઉપર છે તો તમારે ટેક્સ ભરવો પડશે.